ઊંચા ઊંચા બંગલા બનાવ કે કાચની બારીઓ મેલાઓ કે વીરો મારો ડગમગ થાય. એ ડગમગ ડગમગ નો થાય તો ઝગમગ ઝગમગ થાય. લા ભાઈ તાનો મોનો બે ને ગીત ની તો પથારી ફેરવી નાખી તારા વીરો બે કોથળી પી ગયો લાગે. એ તાર ઘરે કાલે પોલીસ આવી હતી? મારા દાદા ને જોવા આવી ઈ તો 80 વર્ષ થયા તો જોવા આવી? એલા એમ નહીં હવે તો તું મારી વાત સાંભળ. હા બોલ. મારા દાદા ને ખમણ ખાવા એમ ક્યાં ખમણ ખાવાથી જોવા આવે? વાત તો સાંભળ પેલા. ખમણ ખાવા એમ છે ને ખમણ ની દુકાન ક્યાં આપડા ગામમાં બરોબર પોલીસ સ્ટેશન એની હમે હે બરાબર. મારા દાદા હવાર ફોન કર્યો કે હાલો ફોન નંબર ઉપર ફોન કર્યો. ઠીક હે સાહેબ ઠીક હે હા ઠીક હે ક્યાં છો કે પોલીસ સ્ટેશન હે કે પોલીસ સ્ટેશન હે સોન તમે ઠીક હે હા ઠીક હે તો તમારા બહાર કેમેરા હે કે ઠીક હે કેમેરા તો હોય ને પોલીસ સ્ટેશન માં કે જરીક જોઈ દો ખમણ ની લારી ખુલી ગઈ. તો મારા દાદા ને કીધું કે તમે રોજ આ દાદા મારે તમને મળવા આવું. તો કે દાદા જબરા તમે હોય કે આ હાટુ પોલીસ વાળાને ફોન કરવાનો. ઘરે આવ્યા ને મારા દાદા સેલ્ફી પડાઈ. પોલીસ જોરદાર હતી. દાદા રી સેલ્ફી વાળા તારા દાદા ભાગશાળી તો ખરા હો. એ વાત સાચી પણ એ મગજમાં નથી કરતું કે ખમણ ખાવા તો પોલીસ ને ફોન કરે. મારા દાદા દીપડા યુદ્ધ કર્યું. દીપડા એક પંજો અહીંયા મારા દાદા નો અને એક પંજો ઓલા પરે. દીપડા તો ફાડી નાખ્યો. દીપડા ને ફાડ નાખ્યો દાદા ને ફાડ નાખ્યો તા? આને મને બે ને મને તારા દાદા ને ફાડ નાખ્યો લાગે. બસ હવે જવા દે હું હાસુ ન માનું. હું જેઠાલાલ બીમારી તો દાડે દી હોય. તમને કહું તમે દવા લઈ આવો. દવા લેવા જાવે ની હવે મારામાં શક્તિ ક્યાં રહે? હા લેવા તો જાવ સવાસે ના લેવા તો આનમ થાય તો તમે વયા જાય છો. બીજી કઈ ભ્યા નથી. એક તો બીમારી એટલી વધતી જાય છે. ફૂલ બીમારી લાગી ગઈ છે. સુવાસ પણ હવે સડે છે. ફોન લાવું મને મનસુખ ને ફોન કરું એ ડોક્ટર લઈને તો આવે. હા યો સાસુ માં હવે મારી રાવલી રાવાની તેવડ છે ની દવાખાને ફોન તો કરવો પડશે ને. લઈ નો હાલો હા મનસુખ જેઠાલાલ ની તબિયત હાવ બગડી ગઈ છે તો તમે એને જલ્દી ડોક્ટર ને લઈને અહીંયા આવો ઘરે. જેઠાલાલ ની તબિયત ખરાબ થઈ ગઈ? હા હા જો આવું હમણાં આવો જ ફટાફટ બરોબર. એ આ જો હાલો ડોક્ટર આવો ફોન તો કરી દીધો છે. હું પાણી મોકો દે પાણી લો મને લાગ્યો રહે નહી. રામ ના નામ યો રામ ના નામ. આમ તો 2 દિવસ રહીને ઉપર જ જવાના ત્યાં મળી લે. એ વાત સાચી હો. તો ફોન કરો ડોક્ટર ને. તમારા પાસે નંબર છે મારી પાસે નંબર છે. ખબર કાઢવા આવ્યા કે મને મારી નાખવા આવ્યા? જો ફોન કરીએ. મેં બોલાવ્યો ડોક્ટર ને ફોન કરે ને એમ. યો ફોન કરો. હેલો મનસુખભાઈ બોલો બોલો. એ હું કહું હા જેઠાભાઈ ના ઘરે આવો ને કઈક બીમાર પડી ગયા છે. હું છું તાવ આવ્યો છે એમ? હા કેટલો આમ ઠંડો તાવ આવ્યો કે ગરમ? અરે ગરમ છે ગરમ તાવ છે મનસુખભાઈ. ગરમ છે? હા હા. એમાં એને છે ને આદુમાં લીંબુ નાખીને પાઈજો. તમે આવો ને અમને એમાં ખબર ન પડે. તમે આવો તમારી થતા લઈ લેજો. સારું વાંધો ના આવો. એ હા હાલો હા આવડે ને એટલે હરખો બે ને કમ્પાઉન્ડર તને આવડે બે હતા પણ તમને ગાડી હાંકતા આવડે ને? તો યાર લઈ ગયું લાગે. યાર લઈ ગયું. કેટલું લીધું? કેટલું લીધું? એટલે ઈ જેટલું લીધું હોય ગાડી યાર લઈ ગયું કહું તને. પગાર નહીં આપો તો હાલ ગાડી પર લઈ નાખજો. આ રાજદૂત ગાડી છે આમાં અને કેરોસીન વાળી કરાવો કે નહીં? કે મેં કેરોસીન વાળી ટાંકી નહીં બધા બબ્બે ટાંકી રાખી. મેં એક જ ટાંકી રાખી. એમાં છે ને એક હરીસન છે અને આમાં છે ને પેટ્રોલ ઇન્જેક્શન માં કર્યું. પેટ્રોલ કર્યું? હા એ પેટ્રોલ જરા તમને છે ને આમાંથી નાખવું પડશે. આ એકલું કેરોસીન માં નહીં હાલે. એવું છે? હા હું કાઢી ગયો બીજું પીવા પેટ્રોલ છે. હું કાઢી ગયો હું ગાળું નહીં અહીંથી જરાક નાખવું પડે. હાલે બસ પકડે અને નાખ દે પાછું. હવે મને પગાર નો આપો તો હાલ છે પણ ગાડી બદલાઈ નાખજો બરાબર. હા
ઉપર રહેજો. ઉછાળ રાખ ને. હાલો. એ ઉપર રહેજે. પેલા ટેન્કર છે. યાર મેં તમને નથી ખબર. આ કીક મારે બોલાઈ જાય. ઘેરમાંથી કાઢો. એક એમ ઘર કેટલું આખું છે? તો અહીંયા આવી ગયો. આ તો હાલ હાલ લે. હાલો. ખોટું કેરોસીન હું ના બગાડું. યાર તમે વેરડિયો 20,000 નો કહી શકો. હાલો. ફોન કર્યો કે ફોન કર્યો એ આવતા દેશે વાંધો ને મને ના લાગતો જેઠાલાલ ચિંતા કરતા નહીં તમ તારે એમી આવી ગયા ડોક્ટરને ફોન કરી દીધો તમે આવી જાય હેરાન કરવા ના આવ્યા ડોક્ટરને ફોન કર્યો ડોક્ટર હમણાં ભોગતા દેશે હા ડોક્ટર આવી ગયા. આવી જાય જો ડોક્ટર પકડો પડી જાય ન કરી એઠા કેટલા દિવસ તાવ ભરાઈ ગયેલો આ અઠવાડિયા દીધા છે પણ દવા લેવાય ના જાતા ભારે કરી એટલે તમને ફોન કરવો પડ્યો આવડો આ ઘરે નું છે? આ કરે. આવો છે બાઉ આવો. આપણે મરી ગયા? બેહો દે બેહો દે. એન્ટર લે. કામ કરો. એ હું એ ઘડી ગળા પર દબી રાખો એને. ગળતજી આ ઘડી દબી રાખો. તો મરી જાય ગળતજી દીધી દેવું ને આમ ઊંચા ન થાવ દેતા. છે કો વાંધો ને હાથ પકડી રાખો આય મૂકો. અહીંયા. એટલે ભાઈ એઠા મેકો આ બીમાર એનું ઉયો જાહે ઉભા રહો, આમ નસ કપાઈ છે. એ કેટલા દીથી બીમાર છે? અઠવાડિયા દીધા અઠવાડિયા દીધા. હા શું થાય એને? આમ ના આપણે જોટ આવે એમ જેમ લાગે એટલે પણ બહુ ગાજે એ. તો એ ઓય ઉધા નો ખાતો. પાછો હા ખે. હજી ખે. મોઢું ફાડ આ કે. હજી આ કે. બસ ઉપર. એ આની તે દાણા સપટી લીધી તમે? હા દીધી? હા સારું તો વાંધો નહીં. તો સાહેબ બોલો. ઓલે આના છે ને આ ઇન્જેક્શન બોલવાનું છે? આયા દુખે આયા દુખે તો આને ઊંધા ઉરાવવું પડશે. બરોબર છે હા આને ઓલું છે ને હા આને થોડુંક ઓલું હરિસન દેવું પડશે. ઓલું હરિસન ચેમ્પિયન. ચેમ્પિયન હા ચેમ્પિયન હરિસન છે કે નહીં? માણસને અઠવાડિયામાં હારા થઈ જાય. આ ભારેમાંથી તાવ છે. એવું છે આ બહુ ભારેમાંથી. આ તાવ છે ને આ અડી જ જાય માણસ. હે હા. એ ઓલું થઈ ગયું તમને ઝાડા બાડા છું તો હા હે આ પૂરા વાળો. ઊંધા હું બગડેલું છે કેમ તમે હાયા લઈ ગયો થોડુંક વહી ગયું મને તો આની પર એમ જાતો તમે સાહેબ સાહેબ તમે એક કરી દો. ઉભો રહો, ઉભો રહો. આ ઘરના હે ને ઘરના કેમ નથી? એ ઢાંકી દે. રદ એમ રદ. એક કામ કરો આને ન્યા ઓલા હાથે મારી દો. હાથે મારું. નહીં સાઈડ માં મારી દો અહીંયા. હાલો હાલો હરિસન લાવો. પાટું injection. હા આટલું બાટલું આ ભલે એમ નું આ કપડા ભલે એમ નું હો. સર પાટલું કઢાવ ના ના ના. એ ગ્રાફ ગ્રાફ મારતો ને સાહેબ. હે ઇન્જેક્શન મારતો ને. ઉભા રહ્યો. હા. ઓલું 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 એ આપણે વીટીએસ દવા છે ને? હા રેડિયસ છે. હા તો બરાબર. હા એ લાલત આવે. મારતો ને. હા ઉભો રહી જા. હાથે મારું. હા, એ એને ગોળ પકડી રાખો ઘડી. ગળું? હા હાથે. આ પકડોને મારી ઉકરા છે. પકડ્યા તો છે એ ફેરલા મારી માં. ઉભા રહો ઉભા રહો. ફેરલા મારી. આ ઓલ પાછળ ગળું દબે. ગળું પકડી રાખ. એમ નહીં ને. કેસ કરાવી હવે. બસ લોટા ચાલુ થઈ જાય. હાલો અહીં દેવાનું. આપે દેવાનું છે. અહીં ઉભા રહો. આ સાફ કરવું પડશે થોડું. એમ નહીં એમ. થોડું કામ કરી જાય. આમ વ્યવસ્થિત 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 દેજો, વ્યવસ્થિત. આ બાંધી દે. દેવાઈ ગયો. આગળ હારું થઈ જાય એટલે આગળ હારું થઈ જાય ક્યાં ભાગ્યો સાહેબ? સાહેબ બોલો ભાગ્યો. હે? બોલો ક્યાં ભાગ્યો? દવા દેવાની તે નહીં. ક્યાં ભાગ્યો ઈ? વિયો કેમ જો હે? તમાર ડોક્ટર એવા છે એવું મન છે હે? સવી ભાગ્યો તો. હે? એ ક્યાં જો? હું લ્યો ખાઈ તમને ખબર હોય ને વિયો કેમ જો હા છે વાત કરી દેવાય ભેગો ધોડતો કે ના જો હું આમાં બીજો એવું છે ને ઝાડા થઈ ગયો કે તે બાય જવા જો.
ના ધોડતો થઈ ગયો કા એક ભેગો ધોળો થઈ ગયો હોય. કેમ હતા? અરે મેં બહુ મોંઘામાંથી હારામારી દવા આપી. હે? અરે દવા તમારી જોરદાર હો ભાઈ. એક ઇન્જેક્શન આપ્યું છે તો ધોળ તો થઈ ગયો, અઠવાડિયે થઈ ગયા, હિલ્યો નહોતો. હા. એક ઇન્જેક્શન માં હે ને હે સાહેબ વાહ સાહેબ વાહ. હું તમને કાનમાં કહું કાનમાં ની એક મિનિટ તમે છે ને એ ભાઈ ને જાઓ પકડે ને એને કે છે ને તમને હવે તબિયતમાં કેમ છે અને પૈસા દેશો તો પૈસા લાવો કેટલા એ ભાઈ ને લઈને આવો જાઓ એ મનસુખ જાવ તો હાલ્યો એને પેલા પૈસા દઈને પછી જાઓ બધાય જાઓ તમે બધાય પૈસા તો લેવા જવા પડે ને. હાલ્યો મારી પાસે પૈસા મને આપી દે. કેટલા છે? હે કેટલા છે? પૈસા કેટલા 250 ઇન્જેક્શન ના અને 200 દવાના 200 દવા. 750 હેરિસન એમ તો આ 950 વાળું અને 50 રૂપિયા પેટ્રોલ વિઝિટ ના વિજય એટલે 500 પૂરા બહુ મોંઘું દવા આપો હું બહુ મોંઘી હારી દવા ટોટલ કેટલા છે? 500 500 રૂપિયા. જો તો એને બોલાયો બરાબર કે હવે કેટલો ફેર પડી ગયો એમ બરાબર. આ તે સારું બાકી સાહેબ તમારી દવા જોરદાર હો. એક ઇન્જેક્શન આપ્યું છે માણસ ધોળતો. તમે તારો કોઈ બીમાર પડે એટલે તરત ફોન કરી દેવાનો વગર ડિગ્રી શોપ ડોક્ટર થયેલો ખબર છે હે વાહ. વગર ડિગ્રી હા. જો અમે હે જેઠાલાલને બોલાવી બરાબર. હા, બોલો. જોઈ તો ખરી ક્યાં બેઠા એમ કે કામણા બેહી ના ગયા ને. હા. હાલો હાલો. આ એમથી પાટલું બગડ્યું કા હા. હા તો એ હું શું કહું હરી હા પાણી પાઈ જાઓ પાણી પાઈ જાઓ શા બનાવો તમે અને ચા બનાવીને પાવ કા હા સા બાકી થી આવે ને એટલે સા એ આ કયું ઓરેશન માર્યું એ ધોડવા કેમ નહીં એક ભેગી સાહેબ બેકમાં ઇન્જેક્શન કેટલા હતા બેકમાં હા. બેકમાં બે છે આ ઓલા બે ચાર પીડ્યા 2000 પીરા છે બેકલા એમ નહીં બેકલા 2000 પીરા તો વાંધો નહીં હું શું કહું બેકલા જો તો આ તમે ઓલું કીધું થઈ એ દવાનું તો કીધું આ ટીસી સીડી આ પીટી ઓય હા આ સારી એરિસન તો ભરેલા છે જે દવાના છે તો આ તે આપ્યું ઈ ક્યું હતું તો શાનું આપ્યું આ દવા વાળા છે ને ભરેલા છે તો છે કયું ઇન્જેક્શન આપ્યું એ આ તો પેટ્રોલ છે પેટ્રોલ નો એરિસન છે હું વાત કરું હાલો ભાગો નકર આવશે સા નથી પેટ્રોલ નો એરિસન દે દીધું હા ભાગો હો ભાગે ભાગ તાડી ઉભી રહો. ભાગ દે અમને તમારે ઘણા હા જેઠાલાલ કે જેઠા જ નહીં કે ડોક્ટર સાહેબ ક્યાં આવી ગયા કોને ખબર એટલે મને કહે કે તમે ચા બનાવો હોય કે ચા બનાવો એટલે પ્રામ હશે ના જગતો બેઠો બેઠો તો કેમ જેઠાલાલ નો જડ્યા નહીં કે અત્યાર ની ક્યાં છે સુધી ક્યાં ધોડે તો ક્યાં આવી ગયા ઇન્જેક્શન એ પીડ્યું રહ્યું હા ઇન્જેક્શન હારું જબરું હે હો કેમ એક ઇન્જેક્શન થી આપણે જેઠાલાલ દોડતા થઈ ગયા હાલી નો દેખતા સાચી વાત છે દવા ભારે હતી હો પણ બહુ ભારે હતી હો દવા તો વાસ આવે છે હો હું કહું તો હે હે હું તો આ તો પેટ્રોલ ની વાસ આવે પેટ્રોલ ની હા પેટ્રોલ નું ઇન્જેક્શન ના દે દીધું ને એવું જ લાગે આ એવું જ લાગે પેટ્રોલ નું ઇન્જેક્શન દબી રહી જાય હું કહું જેઠાલાલ એટલી બધી સ્પીડ માં ગયા કેમ ગાડી ની એવરેજ કરતા તો એની એવરેજ હતી હા પેટ્રોલ ઇન્જેક્શન લીધું ને એટલે રાજદૂત કરતા એની એવરેજ થઈ ગઈ એટલે મારે ડોક્ટર તો જવું પડશે હો. કેમ આ પેટ્રોલ ઇન્જેક્શન તો ભારે પિકઅપ આપે હે હારે